હે ભગવાન, તે અડધી જિંદગી ડોહીને લઈ લીધી. આ મારે આમ તો જો કેવી બળતરા છે. આઈ ગરમ પાણી કરવા, છોકરાના લુગડા આઈ ધોવા, અને છોકરો ઉઠિયાના પેટનો પાક્યો છે. એક હરીના બે બટકા નથી કરતો મારો દીકરો. મારે શું કરવું? એ પપ્પા લે લે શું કરો? આ જોતો નથી આંતરીના પેટનો છે. હા ઈ કરો. આ પાણી ઊનું કરું છું તારું બાપ. ઈ કરો. હા 8 દિવસથી નાયો નથી. હા તમને એવું નથી લાગતું આ એક બાઈ ઘરમાં લઈ આવી? એટલે હું તો ગોતું તો છું, પણ તાર ડોઈ કોક હા પાડવી જોઈએ ને. ગામના ઓલા જાપે જઈને ને હવે મને શું કે છે ખબર છે? ઈ કે હવે ડોહા તાર સાદી જિંદગી કરીને શું કરવું છે? જો બાપા હવે જો ઢોલ વાગે છે ગામમાં, હવે મને પરણું ચડ્યું છે. જો મારા લગ્ન ન કરી દ્યો તો હું છે ને ઘરના ગોળા ફોડવા મણીશ. હવે જો તું ગોરા ફોડ, કાથોટું ફોડ કે માથા ફોડ, ગમે એ ફોડ, બરાબર. હું દોડીને થાકી ગયો છું. આપણો કે મેળે આવે એવું છે નહીં. ગામના સોરે એવું ફાકા મારે ને એની વાત ને એવા ફાકા મારે. ઘરમાં અહીંયા આવે ને તો મારી માથે જ નાખી દે. અને હું જો હવે હું જો ગમે બાય લઈ આવું કે છોકરી લઈ આવું, જો હવે તમારે સહી કરવી પડશે. હશે ની સહી કરું હું તો પાણી આવીશ. એટલે પણ તારા ડોહા મારા 60 વર્ષ થયા છે, અને મારી આબરૂ ની ઇજ્જત કેવી, અને મને નથી દેતા તને દઈ દે. હે તારું ઝાડુ તો જો એ હિસાબે જ નથી થતું તારું બાપ. તમારી કરતા તો હારું છે હાથ ઠોકે. તું મારો કે બીજા કોઈનો? તમારો જ, અને તમારી કરતા હારું ઝાડુ છે. ના જો હું નો લેવું ને તો આ ભાઈડો કહેજો ભાઈડો. આમ જો મારા દીકરા, મારી વાત તું સાંભળ, બરોબર છે. મેં 2 ઓપ્શન રાખ્યા હતા. કેટલા? તારું ન થાય ને તો મારું, અને મારું ન થાય ને તો તારું. જો વરાગ દી તું ખમી જા, બરોબર છે, તો એક જગ્યાએ મારી વાત હાલે છે તો અમે ફૂલ હાલ કરી નાખીને પછી મામા તારાય કરી નાખીએ. હા મારું કોતરું આ મારું જોવા જાય ને આ પાકું કરે છે. આ મારો બાપો કઈ કપાતર જેવો તેવો નથી કઈ. એટલે એવું નથી. એટલે આવું હા શું કઉ છું, આ બધું હું ને એક કામ કર, કાંઈ વાંધો નહીં. જો હું તને શું કહું છું કે તને કોઈ દેતું હોય કે તારા ભાઈબંધ, તારા દોસ્તાર આગળ આવીને કરાવતા હોય ને, તો તું જેવી બાયડી લઈ આવીશ ને એવી હું સ્વીકારી લઈશ. તો આ મારા સુલે બેહવાનું તો મટે, ભલે ને ક્યાંક ખાટલા પડ્યો ઉધરા ખાય. એ બાપા તું મરી જાય ને તે મને શું ખાવશે? એમ નામ નહીં શું ખાવે? હજી બાયડી ગોતો નહીં હીરો મારી માં. એટલે પણ હવે નહીં હું ગોતું, તને જડે એમ હોય તો તું ગોત્યા જા. એક કામ કર, બાપ દીકરો બે નીકળી. પપૈયા જેવું મોઢું કરી મારે નો કેવું હોય તો કેવું પડે. તું આવ્યો ન્યાથી જ પોપૈયા જેવું થઈ ગયું. લકર તો સારું હતું. હા હાલખા લગ્ન ન કરી દીધા એટલે ઘરમાં જો ગોળા નો રેવા દઉં અને તારો મુંડો તોડી નાખું. બાપા રા આ છે ને, હું તો કહું છું કે કપાતરના પેટનો છે. આમાં હું કઈ ખામી છે? તમને કઈ ખામી લાગી? હે મારો દીકરો જરીએ મારું માનતો નથી એટલે તો વાંઢો પીડ્યો છે. લકર તો કેદુના એના લગ્ન થઈ ગયા હોય, મરી ગયા ના. લાય હું હવે ઓય મારા બાપા, આ તો બહુ ગરમ થઈ ગયું. બાપા જો હાથ તો છે ને બાંધી કુકડા થઈ ગયો, અને બાપાનો વટ ભાંગો એ ભાંગો. હવે જો ગમી કાળી કબૂતરી કે લૂલી લંગડી કઈના જડે ને ઉપાડવી છે. જો શેરવાની પહેરીને અને રખડવું છે, અને જો હાર લઈને અને જી હામી મળે ને એને પહેરાવી દેવો, અને બાપાનો વટ ભાંગવો. છોકરીના માંગા તો આવે છે પણ ક્યાંય મંડાતું નથી. કોણ જાણે શું છે, શું કરવું? એવી ઉપાધિ તો ઘણી થાય. અરે દીકરા, આવા કપડા તે કાં પહેર્યા બેટા? આવા કપડા દુલ્હન પહેરે મારો દીકરો. હા બા, એટલે જ મેં આજે દુલ્હન ના પહેર્યા છે. મારા કેટલાય માગા આવે છે, તોય ક્યાંય તમે હા પાડી? અરે તારા નસીબ જ એવા છે, સામે વાળા હા પાડવા જોઈએ ને બેટા. તો હવે તો હું જોઉં છું કે કોણ મને સ્વીકારતું નથી. હે હા ભલે હાલ, તારા નસીબ જો એમ થઈ જતું હોય તો સારું જ છે મારા માટે. તો મારા 35 વર્ષ થયા, બરાબર, તોય હજી તમે એમ કહો છો કે નાની છો નાની છો નાની છો. હવે મને કોણ સ્વીકારતું નથી એ હું જોઉં છું. અરે ભલે વાંધો નહીં, જો આ દીકરીના છે ને નસીબે જો ક્યાંક થઈ જતું હોય તો સારું છે, બરોબર. ભલે ગઈ.
શેરવાની એટલી મોંઘી આવી ને એની વાત નહીં, એવી મોંઘી આવી. એ ગોગડીના ક્યાં આટા મારે હે શેરવાની પહેરીને? એટલે આખું ગામ પરણવા સીડ્યું છે, પરણવા. મને પૈણ ઉપડ્યું, મને શોખ ન હોય. પણ તારી ડોઈ છોકરી તો મળવા દે. અરે ગમે નથી કાઢું. પણ ગમે ત્યાંથી કાંઈ નહીં, કોક ને એમ થાનું ચોકી ગયું લાગે આ પાઘડી હરકી નથી બાંધી તે. સ કે આ ગોગડો નહીં, પણ આ ખોટા હરકા હુકાઈ ગયો. ઈ આ તડકાનો આલ્યો ને એમાં હુકાઈ ગયો. મારી આખી જિંદગી હુકાઈ ગઈ. હાર ની શું કરે? પણ તારો તારા બાપા એવું ફટફટી આયલા હે. હવે એમ કે મારું કર, તું એમ કે મારું કરો. એટલે તો હું કઉ છું મારા બાપાનો પાવર હેઠો બેહાડવો. હું પૈણ્યા વગરનો રહેવો જ નહીં. એમ હા, હાલ તો હું કાંઈ કરી કોક ભટકાઈ જાય તને. અને જો લગ્નમાં આવવાનું તારે. ઈ તો નો કે તોય તને આવી સજું. ખાવા બાવાનું કઈ રાખ્યું નથી ભાઈ. ઈ પેલી પર મને તે ઘોડે ચડાવ્યો ને તને હું ઘોડે ચડાવી. તું હું ઘોડે ચડાવતો પાછો હેઠોય પાડીશ. જો ખાવા પીવાનું કઈ નથી, તમારા ઘરેથી ખાઈને આવી ગયો. મારો દીકરો શેરવાની બેન આટા મારે પછી પૂછજો કે લે ઘરે જ ખાઈને આવજો. તો અહીંયા શું કરું પ્રસંગમાં? હાલી થાય તેથી થાય અને ગામમાં આટા મારે રાખ. ગાંડી થઈ ગઈ કે હું? ગાંડી શું થાય? ગાંડી તું થઈ ગઈ એવું લાગે મને. આમ કુંવારી અને દુલ્હનના ડ્રેસ પહેરીને ફરસ. તને ઓલો જયલો મળી ગયો એટલે? આવું ન કરાય. તને ઓલો જયલો મળી ગયો એટલે? હા તો મને તો મળી ગયો. તો હું પણ વર ગોતું જ છું. તો વર આમ ગોતવા જોઈએ હા. તૈયાર થઈને. આમ ન ગોતાય ગાંડી. તો કઈ રીતે લગન થાય ઈ હવે તું કે મને. એ ભગવાન, આ છોકરીને કોણ સમજાવે? તારા મમ્મી ને તાર પપ્પા કે ને પછી લગન થાય, આમ ન થાય. એમાં તો મારા 35 વર્ષ થઈ ગયા. એવું? હા, તો સારું કરી લે. બીજું હું લગન થાય ને તો મને કંકોત્રી દેજે હો તું. ઈ તું ટેન્શન લે માં, મારે દેવી હશે ને તો તને આપીશ હો. સારું દેવું હોય તો દેજે, ન દે તો કઈ નહીં. આ ગાંડી થઈ ગઈ મને તેવું લાગે. આ છોકરી બોલ દુલ્હનના ડ્રેસ પહેરીને ફરે. મારે લગન કરવા. આમ લગન થતા હશે કોઈ ની? 5 ગામ રખડ્યો પણ કેને ક્યાંય જડી નહીં. તારે આવવાનું હો જાનમાં, ખાલી એમ જો ભણવાનું છે. અલે લે ક્યાં આલ્યા? હું પણ આમ જાતી હતી હે ક્યાં જાવ છો? વર ગોતવા. વર્ગ હું કેના ગોતવા જાવ? તો તમે કુવારા છો કે પરણેલા? કુંવારી હોય તો જ ગોતવા જાતી હોય ને. ઈ વાતે હાચી. નકર વર તો કોઈ ગોતે નહીં. પૈરેલી હોય કઈ ગોતવા જવાનું હોય? નો ગોતે, આવી રીતના તૈયાર થઈને રખડવાનું હોય. હું સાલી વરન કુવારો. હું 35 વર્ષની કુંવારી. તો ડાર્લિંગ જો આપડી જોડી જામ છે. એમ આપણે કરવું હોય? આપણે લગ્ન કરવા હે? તો હવે કરી જ નાખીએ આપણે બે લગન. આપણે લગ્ન જો ભાગીને વ્યાજી. હા ઈ કરીએ. ક્યાંય ને કરવા છે. ઈ તો હવે તમે કયો એમ. જાજો ખર્ચો ને ગાંડી. મને હરખ નો પાર ન મળે. જો કાચના પૂતળા જેવી મળી ગઈ. વિચાર્યું તું જો કાળી ભરતી. હવે મને છે ને રેવાતું નથી. એક કામ કર, હું તને આઈને છે ને વરમાળા છે ને પહેરાવી દો. એલા કાઢ તો ખરા. કાઢ જલ્દી કાઢ જલ્દી. કે ગાંડા નથી ને તમે? તારા પ્રેમ નો ગાંડો. સમજો, આજથી તું મારી પત્ની, હું તારો ધણી. અંજો ગામમાં કોઈ નામ લે તો અંજો મારું નામ દઈ દેવું. હાલ મારા બાપ નો વોટ ભાંગ્યો એ ભાંગ્યો. મારો બાપ અંજો તને જોઈ જા ને નાય ને મરી જવાનો. હાલ સોને કી સાયકલ. કેમ બાકી ક્યાંય હોય આવું? શું થયું તમને? કોણ છે? તું કોણ છો? હું થયું? હાલ વેતી થા. વેતી થાવા લગન કરી લો. હું થયું હે પણ?
તારી હારે લગ્ન નહીં કરું. હા, થયું હે હું પણ હું થયું હા. અને તો કઈક વરગાડ હું થયું હે પણ હું થયું હે પણ તારી વગર નો નહીં લઈ શકું. હું થયું આને એક તો 35 વર્ષે માંડ માંડ મળ્યું અને આઈ વાટ માર્ગું આને વરગાડ વર્ગો એ હું વાત જ માંગુ છું અને હું તારી હારે પૈણ્યો છું. નહીં, જો હું હાડા 3 દીમાં નો જીવ ન લઉં અને તને ન લઈ જાઉં તો વાત માર્ગું નહીં. અંજો ઓરા થઈ ગયા. હું પૈણ્યો નતો 35 વર્ષની મળી ગઈ. હવે તો ઈ નહીં કે હું નહીં. એ બાપા બચાવો એ માં એ મારી બચાવો હે ભગવાન મને આનામાંથી હવે તું બહાર કાઢ બચાવ મને મારી બસા કોઈ જગતમાં કોઈનું કામ નથી. માં મને બચાવો માં મને મૂકી દ્યો પ્લીઝ મને મૂકો મેં કોઈ આ વાત માર્ગું નહીં. માર માર તું હાથમારી છો. તમે ક્યાંય કરવા તૈયાર પણ મને એક બસ મૂકી દ્યો હું નહીં મેકું. તને લોઢો લોટે નહીં મેકું. હવે તો હું તને તારો જીવ લઈશ અને હું મારા લોકો લઈ જાઉં. બાપા મને આનાથી મને છોડાવો મને છોડાવો તું મને કહો કે ના રો. તો તને મારું લાગ. મારી રાણીને મને હોપી દો. નહીં આપીએ ને મારી રાણીને હોપી દો. તું ગોગળો ગોગળો નથી. હું વાત માર્ગું છું. જવા દે ને કરું હું તારો જીવ લઈ લઈશ. મારી રાણી ક્યાં ગઈ? તારી નહીં તારી ઘરે હે મારી રાણી મારી રાણીને મારી ભૂતળીને લઈ આવ્યો. મારે બીજું કઈ ન જોઈએ. આ કોકનું વર્દી જીવ લાગે આનામાં તારા બાપને વળગે મને ના. આમ એક સેકન્ડ નો થતો ના વરસાદ આવી ગયો હાલો આનામાં. હાલો એ તમે બે લઈ આવો છો. હું લઈ આવી તંબુરો મારી દુલ્હન ક્યાંથી કાઢવી હમણાં હતી કેમ ગઈ? તું આગે હા ભાઈ તું આજી રે હા
મારી દુલ્હન લઈ આવો, અમે લઈ આવી જા તું મારી દુલ્હન લઈ આવો, મારી આને દુલ્હન, મૂક પડતો મારી આપણે એના બાપા પાસે જાય નકા કંઈક દુલ્હન થઈ ગયું પણ ઈ જી થયું એને બાપાને જઈને કઈ નકા બીજાને કઈ કરી નાખશે હાલ ફટાફટ હાલ આપણે હારું થયું આ છૂટીને આવતા રહ્યો, નકર ઓલો તો મારી નાખતા જ આપને ખબર હે તમને? આપણે ત્યાંથી આપણે કોક અને ગામ વાળા આપણે ઉપાડી લઈ જાય શમશાન માં સીધા અહીંયા રહ્યા હોત એવું ને જ થવાનું હતું આજ. આ બહુ બાપાને રઘુ બાપા આય મને લાગે વા ગયા લાગે છોકરી જો ભાઈ જોવા રઘુ બાપા જલ્દી બહાર આવો. એલા શૈલા તું હુઈ ગયા તા અરે યાર હું નહીં તો શું કરું હવે? તમે આ સમાચારનું પેલા ઓલું કયો તો તું કહી દે ઓલો એનો છોકરો હે ને તમારો? મારો છોકરો હા હા અરે ઈ તો કેવા અમને માયરા હો ગાંડો થઈ ગયો હે. અરે ઈ ગાંડો નથી થઈ ગયો, હા? ઈ તો હાજો જ છે, પણ તમે એના કઈક સારો કર્યો ને તો માર્યા હોય. સારો નથી કર્યો એને કઈક વળગાર વેરગું એક વળગાર તો ઓછું હતું લગન નું આ બીજું લગન નું વળગાર વેરગું ન હોય તો શું ન હોય તમે હાલો ને ઈ તો મરી જાહે નકર એમને પડ્યો હે. ઈ તો મરશે ગામના ને મારશે હાલ હાલ તો છેલ્લા કાકા મારો એક હાલો. પાછો કે મારું ગોતી દ્યો મારું ગોતી દ્યો હું નોધારો થઈ જાય. હાલ હા તો હાલો જલ્દી થોડો આમ ધીરે ધીરે રખા બાપા આમ જો આ જો વારે આ ગોગડા આ ગોગડા આ હું થઈ ગયો તને આ હું થાય. અરે રખા બાપા મરી નથી ગયો બે બાન થઈ ગયો અરે તારો બાપ આવા તમે છે ને માર્યો હોય એવું લાગે છે મારા ગોગડા ને. અમે થોડા મારીએ અમને ધોકાવી નહીં ખાય ને ખબર હે તમને? ઉભો થયો કાઢી રાખો. આને ઉભો કરો તું કોણ? તારો બાપો હું તારો બાપો, મારી માઈ મને હું તારો બાપો થાવ. એ હું તારો બાપો છું. હું તારો છો આ બે બાપ દીકો મારી નાખશે લો તો ખરી. તારો બાપો હું તારો બાપો તું તમે આગા રહ્યો એને કેમ પકડો? આ તમારો બાપ પરાયણે મારો બાપ થાય છે. આ પૈણામાં મેને એમાં રાખ્યું બધું લાવો. આ ટાણા આ પૈણાઈ દેવાય તું આમ રે પાછળ રે ચૂપ. તારું બહુ વધતું જાય છે. ગોગડા પણ તારી ડોઈ તારી નથી ઘરવાળી ગોગડા એ ગોગડા તું ગોગળો. તાયલા અરે રોહન મારી નાખશે આ. એક હો. લાકડી લઈ લે લાકડી માં બેટા રો. લાકડી લઈ લે પેલા લાકડી માર નાખ. એ મારી વહુ લાવો, મારી વહુ. પકડી રાખો એને પકડો. પકડ પકડ પકડ. આ બધાય તમારા કામા છે તમારા ઉડાડીને ઘા કરો ને ઉડાડીને ઘા. હા